બનાસકાંઠાના ઓગળ ગામે બનેલી અપહરણની ઘટનાના પડઘા હવે સમગ્ર ઉત્તર ગુજરાતમાં પડ્યા છે। ઓગળ ગામે દેવ દરબાર જાગીર મઠના અનુયાયીઓ સામે અપહરણ બાદ મારપીટનો આક્ષેપ લાગ્યો હતો। અજમલભાઈ ચૌધરીનું અપહરણ કરીને તેમને માર મારવામાં આવ્યો હોવાનો વીડિયો પણ સામે આવ્યો અને પીડિત અજમલભાઈ ચૌધરીને ન્યાય મળે તે માટે રાધનપુર તાલુકાના સિનાડ ગામે ચૌધરી સમાજ એકઠો થયો અને પોલીસની કામગીરી સામે ભારે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો। जो मुख्य आरोपी सामे कड़क कार्यवाही नहीं थाय तो गांधीनगर सुधी आगे कूच करवानी चेतवणी आपी। आज सभा मेळववामां एम आई कि 21 दिवस जो मारे आ माथाकूट थया न थया होय एनो कोई मने न्याय ना मळ्यो होय एना माटे मैं मारी समाजने बोलाई। मारी समाजने मैं एवी वात करी छे कि मने न्याय मळे, ज्यां घड़ी मने न्याय नहीं मळे त्यां घड़ी हूँ दुखी छूं, एटले मारा न्यायना माटे मैं समाजने बोलाई छे। घटना तो आप सब मीडिया हंगा छे, तमने खबर छे शुं बनेली छे खबर छे। ए घटना एवी बनी छे के ते बलदेवनाथे मारा माथे जे आ गुजार्युं हतुं, माथे मारकूट करीने जे मने एणे अपहरण कराव्युं हतुं, ए अपहरणना कारणे थईने समाजने भेगी करी अने मैं न्यायना माटे एनुं आज सुधी हजू एफआईआर मां नाम नथी थयुं। ए एफआईआर मां नाम जल्दी जल्दी थाय अने एफआईआर नाम नहीं थाय ત્યાં ઘડી મેં આ ચાલુ રાખી છું। આજે અમારું આસ્થાનું કેન્દ્ર ચૌધરી સમાજનું વઢિયારી અને જતોડા સમાજનું જે અહીંયા સન્યાળ જે અમારો મઠ આવેલો છે ત્યાં આજે ચૌધરી સમાજ મોટી સંખ્યામાં ચૌધરી સમાજના સૌ અગ્રણીઓ આગેવાનો અને યુવાન મિત્રો આજે હાજર રહ્યા છે। અમારી માગણી છે કે જે આજે 20 દિવસથી પાઘડીના સન્માન માટે આજે લડત લડી રહ્યા છીએ, અમને ન્યાય નથી મળી રહ્યો।